જય બાબારી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું અમારા આજના વ્લોગમાં। આજે આપણો વ્લોગ બનાવવાનો થાય છે કારણ કે 2 દિવસથી આપણે તો પ્રોબ્લેમના કારણે મોબાઈલ ઇશ્યુના કારણે આપણે વ્લોગ નહોતા બનાવતા, તો આપણે આજે વ્લોગ બનાવ્યો છે। તો સૌથી પહેલાં તો બધાને જય બાબારી, ગુડ મોર્નિંગ। કેમ છો બધા? મજામાં જશો? બંને આવજો અમારા આજના વ્લોગમાં। તો આજે આપણે શું કરવાનું છે અને આપણે આજે આપણો બ્લેક કાળો ઘોડો જો કાલે ધોરાઈ અને મસ્ત કરી અને સાહેબ બાપ કરીને રેડી કરી નાખી છે। તો કેવું લાગે તમને કોમેન્ટ કરજો। આ છે આપણે ગાડી, તો અને આ છે બાઇક, એટલે 2 બાઇક અને ગાડી જુઓ છે ને, બાબારીની દયા। ગાડી, 2 બાઇક, આપણે કાળો ઘોડો। નરેશભાઈ કે કહેશો અમારા બ્લોગ વિશે? કાંઈ નહીં ભાઈ, આપણે કોઈ બોલી શકતા નહીં। અને તો બંને જો અમારા વ્લોગમાં આપણે શું કરવાનું છે, ક્યાં જવાનું છે એ તમને બધું બતાવશું। તો આપણે આવી ગયા છીએ રાધનપુર, તો તમને ખબર જ હશે, કદાચ ના ખબર હોય તો કહી દો કે આપણે રાધનપુર આવી ગયા છીએ। અને તો બંને રહેજો, જય બાબારી। કોમલ હવામાં રીસાણી હતી, એટલે આપણને દુકાને ખાવાનું લેવા માટે લઈ જાય છે બંનેને, કારણ કે અમુક કામ એવું કરે છે, એટલે હું બોલે એટલે કોમલ રીસાણી છે, તો એને મનાવીને આપણે દુકાને લઈ જઈએ છીએ ખાવાનું લેવા। અમે ત્યાં દે દુકાને કઈ ખાવાનું આલુ સેવ, એવું બહુ ભાવે એવું એમ? તમે નીલી મોજ હતી શું એટલે શની કાનપટ્ટી ને એમાં સીધા કઈ બોલજી, શની કાનપટ્ટી શની કોમી શું કરે? કોમી શું કરે? આ શું પહેર્યું હતી આવું? ગળું કાપી જાય કોક। શાનું શાક બનાવવાનું? ડુંગળી પડી છે, વાહણ પડ્યા છે, અમારે મકાન છે। આ છે આપણે મુકેશ મકાન ગાઈસ। કેટલા કોમી? 4 है ने 5 है, एक ने आचे रेजो ना नहीं पकड़ो। कमेंट करजो कमेंट के क्या हम कुतरू कયું હારું। गाइस આપણે આવી જશે દવા છાંટવા શેમાં ચણ્યામાં। આ છે આપણે ચણ્યા, કેવડા કેવડા છે કોમેન્ટ કરજો, પાયલા છે અને દવા છે ને છાંટવાની, શેની દવા છાંટવાની? જો દવા આવી જ લાવો, દવા લાવો શેની શેની? હાલની, વિકાસની, ઈયળની। તો મિત્રો ખેડૂત મિત્રો મારો બ્લોગ જોતા હોય તમને ખાસ વિનંતી છે કે જો આ દવા આવે છે અને હાલની, વિકાસની ને ઈયળની બધી મિક્સમાં દવા છે। અમે આપણે 2 કમ્પ્લીટ ફાઇનલી આવી ગયા છીએ, દવા છાંટી દેવાની। બોડીગાર્ડ
બોડીગાર્ડ દવાનું નામ છે, બધા અલગ અલગ દવા છે. તો ગાઈસ આપણે આપણા ચણામાં દવા છાંટવા આવી ગયા છે, તમને ખબર જ છે. બંને આવજો અમારા બ્લોગમાં. અને આ છે આપણા ચણા, જુઓ કેવા છો કોમેન્ટ કરજો. બહુ સરસ. મને તો લગભગ ઢીંચણ સામું પડે છે. એટલે મિત્રો અમે કઈ દવા છાંટીએ છીએ મેં તમને બતાવી હતી કે ફાલની, ઈયળની અને વિકાસની, આ બધી અલગ અલગ દવા છે. તમારે પણ જો આ દવા છાંટવી હોય તો કોમેન્ટ કરજો. અને હા, 2 દિવસ વાદળા કર્યા હતા એટલે દવા છાંટવી જરૂરી છે. કારણ કે હવામાન બદલાય તો એટલે ઈયળું પણ આવી શકે છે અને મચ્છી પણ કદાચ આવી શકે છે. કંઈ પણ રોગ આવી શકે છે. તો તમે એ દવા ના છાંટી હોય તો છાંટી દેજો. કારણ કે 2 દિવસ અમારે તો છાંટ આવ્યા હતા. તમારે કેવો વરસાદ હતો એ કોમેન્ટ કરજો. અને આ છે આપણે ચણા, જો જોરદાર ચણા છે. અને સામે છે ઘઉં. તો મિત્રો આ એક દવાનું નામ છે બોડીગાર્ડ, બરોબર. અને આ વાયજેન. અને બીજી કઈ નહીં. આ શું નામ છે પાછળ આવે એટલસ, બરોબર. અને આ હે સુપ્રોટ, બરોબર. તો આ બધી દવા છે વિકાસની. અને અમારા નરેશભાઈ પંપ ભરે છે. તો નરેશભાઈ તમારે ચિયો પંપ છે? ચોથો. અમારે હવે આ ચોથો છે. તો આપણે એમની હારવાર પંપ ભરવા પાછા ફરીથી આવીએ છીએ ને. આ બેલર અને આ છે આપણો પંપ, બરોબર. તો મિત્રો બંને આવજો અમારા બ્લોગમાં. આજે આપણે દવા છાંટવાની છે. ભૂકા તો બોલે છે, ચણા ખાવા હોયલા નથી. અને તમારે પણ ચણા ખાવા હોય તો આવી જજો. જય બાબારી. હેલો ગાઈસ, તો આપણે ગયા હતા ખેતર દવા છાંટવા ચણામાં. તો આપણે ઘરે આવીને નહીં તો કમ્પ્લીટ થઈને હવે આપણે કોમલ દુકાન લઈ જઈએ છીએ ખાવાનું લેવા માટે. કોમલ ક્યાં જાય છે? શું લેવા માટે? શું લાવવાનું? ઠેકડા ના મારી છે સાની માની. હા, આલુ સેવ લાવવાની. સરસ. તો આપણે દુકાન આલુ સેવ લેવા જાય છીએ. અને આપણે નહીં જોઈએ ને તો કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય છીએ. જો રેડી થઈ ગયા છે. કારણ કે નાવું જરૂરી છે. એવું નથી પણ કેમ આપણે ચણામાં દવા છાંટવા જાય એટલે ખારવાળા ભરાતા એટલે આઈ નહીં નાખ્યું. કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. તો આટલે જ અમારો વ્લોગ સમાપ્ત કરીએ છીએ. જય માતાજી, જય બાબારી. મળીએ આવતીકાલે વ્લોગ.